શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી જય. યમુના ઉત્સવનું 15મું વરસ અમે સંગાતે બધા જઈ રહ્યા છે. તારીખ આજે 1 માર્ચ 2025 1 એપ્રિલ 2025 અમે બધા સંગાતે જઈ રહ્યા છે. અને યમુનાજીનો ઉત્સવ, યમુનાજી અમારા મહારાણી પરિવાર પર એટલી કૃપા કરે છે કે અમને બધાને સંગાતે લઈ જાય છે. ત્યાં ગિરિરાજીમાં આનંદ કરીએ છીએ, યમુના છઠનો યમુનાજીના વિશ્રામ ઘાટ પર આનંદ કરીએ છીએ અને સાંજના સમયે ભજન સંધ્યાનો આનંદ લઈએ છીએ. સાચું કહું તો સાક્ષાત એમ લાગે કે યમુનાજી અમને ખાસ લેવા આવે છે અને પાછા ઘરે મૂકી જાય છે. આવું મારું નહીં પણ અમારી સાથે જેટલા વૈષ્ણવ આવે છે એને આ સાનુભવ થાય છે. અને આ વખતનું પ્રોગ્રામનું આપણે એક નાનકડી રૂપરેખા આપું તો 1 તારીખે અમે નીકળ્યા છીએ, 2 તારીખે અમે મથુરા પહોંચી જશું, 2 તારીખે આપણે અમે જશું ગોવિંદકુંડ પર, જતીપુરા ગિરિરાજી પર ફૂલના બંગલાનો મનોરથ છે, કુંવારો છે નાનો, અને ભજન સંધ્યા છે. 3 તારીખે સવારના યમુના સ્નાન કરીએ છીએ અમે બધા પરિવારવાળા. એની પછી યમુનોત્સવ અમારા માલાનીમાં કરીએ છીએ. સાંજે 4 વાગે શોભાયાત્રા થાય છે અને પછી યમુનાજીના ભજન સંધ્યા થાય છે. અને 4 તારીખે અમે બધા પાછા નીકળી જઈએ છીએ બોમ્બે આવવા માટે. અને હર વખતે એક અમે લોકો આમ થીમ જેવું કરીએ છીએ કે યમુનાજીના થીમ કહીએ તો આમ કહીએ તો પુષ્ટિનો ભાવ. તો આ વખતે અમે રાસનો ભાવ કર્યો છે કે આ વખતે જે જગ્યા છે ત્યાં રાસનું બધું સજાવટ, ભજન સંધ્યામાં પણ રાસની સજાવટ, શરદ પૂર્ણિમાનો ભાવ કર્યો છે. અને આ વખતે અમને એમ માનીએ છીએ કે અમારી સાથે યમુનાજી સાક્ષાત રાસ લેવા આવશે એવો અમે બધાનો સાનુભાવ છે. અને યમુનાજી આવી કૃપા અમારા પર કરતી રહી. આ જે કાર્ય છે એ મમ્મી પપ્પા હિતેન્દ્ર બાબુલાલ શાહ, મયુરી હિતેન્દ્ર શાહ, એની અંડર વિધિ પ્રણવ શાહ, પરમ પ્રણવ શાહ, પરમેશ પ્રણવ શાહ, અને મને પણ થોડો લાભ મળે છે પ્રણવ શાહને. અને આ બધું જે થાય છે એ મારા દાદીનો જે ભાવ હતો સવિતાબેન બાબુલાલ શાહ અને મારા દાદા બાબુલાલ નરોત્તમ શાહ, એની હિસાબે આ અમને સેવાનો લાભ મળે છે. બસ અહીં હું મારી વાણીને વિરામ આપીશ. શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી જય. श्याम सुंदर श्री हमने महारानी की जय. श्याम सुंदर श्री हमने महारानी की जय. हमारे मथुराમાં મજા આવે છે. અમે લોકો ગિરિરાજજીમાં દૂધ અને સામગ્રી પધરાવે છે. પછી સાંજના યમનો ઉત્સવ થાય છે. હવે હું પ્રેમને આપું. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આટલા વર્ષથી આપણે પપ્પા મમ્મી દાદી દાદા બધા એમના છઠ કરે છે, બધાને સાથે લઈ જાય છે, આનંદ કરે છે અને મજા આવે છે બધાને સાથે. જય શ્રી કૃષ્ણ. श्याम सुंदर श्री हमने महारानी की जय. यमुना जी की जय. जय बोलो श्री यमुना जी की जय. यमुना जी की जय. यमुना जी की जय. जय बोलो श्री यमुना जी की जय. જય યમુનાજી, જય શ્રી કૃષ્ણ. હું આ મહારાણી પરિવારની દીકરી છું અને હું મારા સેલ્ફને બહુ જ એવું માનું છું કે હું એટલી સૌભાગ્યશાળી છું કે હું આ ઉત્સવ કરવા હર વર્ષે જઈ શકું છું. એટલે હું આ મહારાણી પરિવારમાં છું અને ઠાકોરજીની એટલી કૃપા છે કે અમે બધા આખા ફેમિલી મળીને જઈ શકીએ છીએ અને યમુનાજીની આવી કૃપા અમારા પર સદા બની રહે. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. श्याम सुंदर श्री हमने महारानी की जय. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આજે લગભગ 15 વર્ષથી મહારાણી પરિવાર લોકો પોતાના દીકરા, સાસુ, ઘરવાળા બધા પરિવારના જન્મદિવસ ઉજવે. પણ અમારો મહારાણી પરિવાર, અમારા મામા મામી
બકુલભાઈ અને મામી અને પ્રણવભાઈ એટલા ભાવથી અમે બધાને લઈ જાય છે સાથે, અને પરિવારને સાથે રહી અને શ્રી મહારાણી યમુના મહારાણીનો જન્મદિવસ અમે ઉજવીએ છીએ, અને એનો જે અમને આનંદ મળે છે એ બદલ અમે મહારાણી પરિવારના ખૂબ ખૂબ આભારી છીએ. શ્યામ સુંદર શ્રી યમુના મહારાણી કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. આ શ્રી યમુના મહારાણીમાંનો પ્રાકટ્યોત્સવનો જે આનંદ લેવા માટે સતત 15 વર્ષથી જે બધા વૈષ્ણવો સાથે લાભ લેવા માટે જઈ રહ્યા છે, એ લાભ લેવા પાછળનું મોટું કારણ છે અમારા નાનીમાં સવિતાબાએ નાનપણથી જ બધાને માર્ગ પર લઈ ગયા હતા કે યમુનાજીનો, ત્યારે અમે લોકો ઘરની અંદર જ યમુનાજીનો ઉત્સવ મનાવતા અને ઘરમાં બેસીને યમુનાષ્ટકના પાઠ કરતા, 41 પદ કરતા. પણ ધીરે ધીરે અમારી શ્રદ્ધા એમાં એટલી વધતી ગઈ કે યમુના મહારાણીમાએ આ પરિવાર ઉપર એવી કૃપા કરી કે તમે હવે અહીંયા આવો, તો એના માધ્યમમાં એને મારા મામા અને મામીને માધ્યમમાં બનાવ્યા અને બધા વૈષ્ણવોને આજે સતત 15 વર્ષથી વિશ્રામ ઘાટ ઉપર શ્રી યમુનાજીનો પ્રાકટ્ય ઉત્સવનો લાભ લઈએ છે, યમુનાજીના પંચામૃત સ્નાનનો લાભ લઈએ છે અને ભજન સંધ્યાનો પણ લાભ લઈએ છે અને ગિરિરાજજી ઉત્સવ કરીએ છીએ. આ બધા ઉત્સવનો આનંદ લઈએ છીએ. તે બદલ અમે બધા જ મહારાણી પરિવારના બધા સભ્યો અને પ્લસ અમારી સાથે આવનાર બધા વૈષ્ણવોના અમે આભારી છે. બોલ શ્રી યમુના મૈયા કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. યમુના મહારાજીના ગુણગાન જેટલા ગાઈએ એટલા ઓછા જ છે, જે સતત એટલા વર્ષોથી મયુરીબેન, બકુલભાઈ દરેક વૈષ્ણવને લઈને વ્રજમાં જાય છે. અને આ વખતે મારા કે અહોભાગ્ય કે આ વખતે મને પણ યમુના છઠનો લાવો મળ્યો છે. હું ખૂબ ખૂબ આ પરિવારનો આભારી છું. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી ભાવે, તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી ભાવે. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. યમુના મહારાણી 41 પદમાં સાતમાની અંદર કહે છે, 7મા પદમાં કે યમુનાજીનું જે નામ લે છે એના હૃદયમાં ઠાકોરજી આવીને બિરાજમાન થઈ જાય છે, અને ઠાકોરજી બિરાજમાન થઈ ગયા પછી શરીર ઉપર અને ગોવિંદાસજી પૂછે કે તમારા હૃદયની અંદર શું છે? સંસાર છે, ઈચ્છા છે, કામના કે પ્રભુ છે? જો તમારા હૃદયમાં પ્રભુ હોય તો હૃદય ઉપર પ્રભુનો કબજો થઈ જાય, અને પ્રભુનો કબજો થઈ જાય એટલે શરીર ઉપર જીવનો કબજો તો એ પ્રભુનો કબજો થઈ જાય, અને પ્રભુનો કબજો થયા પછી જે રાત દિવસ ભગવાનનું નામ લેતો એ ભગવદીયનો કબજો થઈ જાય. તો સવિતાબેન આખો દિવસ ભગવદીય, જે મારા સાસુબા હતા એ ભગવદીય યમુનાષ્ટકનો પાઠ કરતા, પછી એ ભગવદીયનો શરીર ઉપર કબજો થઈ જાય અને ભગવદીય જે બોલે એ પ્રમાણે સાચું થાય. તો શ્રી ગોવર્ધન વૃંદાવન ગોકુલ નિત્ય દર્શન કરું તુમારે, રહું તુમારે પાસ, રહું તુમારે पास. यमने ऐसी कृपा करो महारानी, हमको दीजिए ब्रज में बास, हमको दीजिए ब्रज में बास, राखो चरण कमल के पास. प्रात समय गुण लगाऊं, करूँ तुम्हारी आरती, नित्य प्रति दूध चढ़ाऊं, यमुना पान करूँ नित्य. मैं हूँ तुम्हारी दासी यमुने, मैं हूँ तुम्हारी दासी. ऐसी कृपा करो महारानी, हमको दीजिए ब्रज में बास, हमको दीजिए ब्रज में बास, राखो चरण कमल के पास. हमको दीजिए ब्रज में बास, राखो चरण कमल के पास. वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी, वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी. बोलो यमुना जी की जय, यमुना जी की जय. बोलो यमुना जी की जय, यमुना जी की जय.
જય શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી યમુનાજી શ્રીનાથજી શ્રીનાથજી હે શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી યમુનાજી શ્રીનાથજી બોલો યમુનાજી કી જય यमुनाजी की जय जय बोलो श्री यमुनाजी की जय हे वल्लभ विठ्ठल यमुने यमुने श्रीनाथजी श्री यमुने यमुने वल्लभ विठ्ठल यमुने यमुने श्रीनाथजी श्री यमुने यमुने वल्लभ विठ्ठल यमुने यमुने श्रीनाथजी श्री यमुने यमुने यमुनाजी की जय ब्रज लीला की सुधि करावे श्री यमुने ब्रज लीला की सुधि श्री यमुने ब्रज लीला की सुधि करावे श्री यमुने बोलो यमुना जी की जय यमुना जी की जय जय बोलो श्री यमुना जी की जय वृंदावनी दासी कहत उल्लासी राखो चरण कमल के पासी श्याम सलोनी यमुना जी की जय 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 बोलो यमुना जी की जय यमुना जी की जय जय बोलो श्री यमुना जी की बोलो श्याम सुंदर श्री यमुने महारानी की जय गोवर्धन नाथ की जय श्रीनाथ जी प्यारे की जय वल्लभाधीश की जय गुसाई जी परम दयाल की जय अपने अपने गुरुदेव की जय आज के आनंद की जय आनंद कराने वाले महारानी परिवार की जय बोल श्री राधे श्याम बोल श्री राधे श्याम पूछड़ी के लोटे की हुप हुप प्यारे श्याम सुंदर सी हमने महारानी की जय श्याम सुंदर सी हमने महारानी की जय હવે અમારા બે પ્રિય જમાઈ છે ને એ લોકો તમને યમુનાજી માટેના જે પ્રાદુર્ભાવના માટે જે એ લોકો મથુરા આવે છે 15 વર્ષથી પણ એનો અનુભવ જે છે એ આપની સમક્ષ રજૂ કરશે અને એ લોકોને જે બી યમુનાજીની કૃપા થઈ અને જે આજ સુધીનો અનુભવ થયો છે ને એ બંને સાથે જ જણાવવા માંગે છે અમે લોકોને કીધું એક એક જણ આપો પણ એ લોકો એમ કહે છે ના અમે બે સાથે જ જાઉં છું એટલે હું એમના હાથમાં માઇક આપું છું નહીં ખરેખર આ જે અનુભવ છે છેલ્લા 12-15 વર્ષથી આપણે જે જઈ રહ્યા છીએ અને બધા સાથે જઈએ સાથે રહીએ એ એક અલગ જ લાવો છે અને અમે એમ સમજીએ છીએ કે આગલા પાછલા જન્મના સારા કર્મો કર્યા હશે કે આ જન્મમાં એવી ઓપોર્ચ્યુનિટી મળી આપણને કે આપણે મહારાણી પરિવાર સાથે જોડાણા અને આપણને આ ચાન્સ મળ્યો છે તો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય આપણે બધા એમના કેરટેકર જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને ઇટ ઇઝ રિયલી ઓનર અમારા માટે એક લાવો છે કે આજે 9 વર્ષથી અમે મહારાણી પરિવાર સાથે સંકળાયેલા છે અને અમને પણ આ બધો લાભનો આનંદ મળી રહ્યો છે ખૂબ ખૂબ આભાર આમનો બહુ સારા કાર્યો ભગવાન એમને કરાવે હંમેશા બકુલભાઈ મયુરીબેન પ્રણવભાઈ વિધિબેન ને છોકરાઓ બધાને ગુડ વિશેસ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ કુણાલના પપ્પાના હિસાબે તો નહીં પણ એડી ગ્રુપના હિસાબે હું કહું છું કે અમે બધા મળીને આખો જે પ્રસંગ કરીએ છીએ અને બધાનો સાથ હોય છે તો બધાને મજા આવે છે ને અમને પણ બધું મજા આવે છે થેન્ક યુ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય श्याम सुंदर श्री यमुने महारानी की जय श्याम सुंदर यमुने महारानी की जय હરે કૃષ્ણ રાધે રાધે હવે અમે અહીંયા જે આવ્યા છે આ અમારા પરિવાર જે છે આ પરિવારની અંદર એક મહાન અને તાદરશ્રી વૈષ્ણવ અમારી સાથે આ વખતે જોડાણા છે જે કાંદીવલીના પરમ ભગવદીય વૈષ્ણવ છે
અને વલ્લભકુલ સાથે તો બહુ જ પરિચિતમાં છે અને એ એમના યમુનાજી માટેના જે ભાવ છે ને એ થોડા વ્યક્ત કરશે આપણી સામે. એમનું નામ છે પ્રીતિબેન. જય શ્રી કૃષ્ણ. મને યમુના મહારાણીમાં બોલાવ્યા તો હું તમારા લોકો બધાની સાથે આવી છું એમ. અને ખૂબ ખૂબ પ્રણવભાઈ અને વિધિબેનનો ખૂબ ખૂબ આભાર કે મને તમે બોલાવ્યા એવી રીતના એમ. એની બાજુમાં અમારા આશીષભાઈ છે. જય શ્રી કૃષ્ણ, જય જમના મૈયા કી. હા, અને નિકિતાબેન અને જુલીબેન આવ્યા છે અમારા ખાસ. જય જમના મૈયા કી. અને જુલીબેન બી આજે સતત 15 વર્ષથી લાભ લે છે નાનપણથી જ આવીએ છીએ. એકચ્યુઅલી મથુરા એટલે અમારી માં છે, જમનાજી એ માં છે અને એ અમે અમારા નાની સાથે આવતા હતા અને એ જ હવે એકદમ અમે જવા માટે એટલા તત્પર થઈએ છીએ મથુરા એટલે. અને હવે અમારા મામા મામી અમને એટલું અમારું મેન્ટેન રાખ્યું છે કે હર વર્ષે અમે પણ જવા માટે બહુ તત્પર થઈએ છીએ માને મળવા માટે. એટલે થેન્ક યુ મામા, મામી, પ્રણવ અને વિધિ. અને અવનીબેને તો ખાસ એટલો બધો એમનો ભાવ છે કે એમને હવે તમે હાથ બતાવશે તમને કે રાતના 1:30 વાગ્યા સુધી જાગીને મહેંદી લગાડી છે. અને સૌથી વધારે એનો કલર આવ્યો છે. બધા લોકો 1 વાગ્યા સુધી રાતના મહેંદીનો કાર્યક્રમ. સૌથી વધારે તમે જોઈ શકો છો કે આમાં કલર સૌથી વધારે ચડ્યો છે અમિતભાઈનો. मैया की जय, जय यमुना मैया. बोलना पड़ेगा, ऐसा थोड़ी चलेगा. यमुना मैया की जय. મહારાણી કી જય. મારા ઘરની જે શોભા છે ને એ માસી મામાના છોકરાઓની ને એના બધાની શોભા છે. આ બધા અમારા વડીલો છે, મનોજભાઈ, ભૂપતભાઈ, મહેન્દ્રભાઈ, નીપાબેન, કલ્પેશભાઈ, અને અમારી સાથે હર વર્ષે આનંદ લઈ જાય. હું આ લોકો બધાનો ખૂબ ખૂબ આભારી છું. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય. હું અમારા પૂજ્ય બકુલભાઈ અને મયુરી ભાભીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને હર વર્ષે યમુના છઠ કરવા 4 દિવસનો પ્રોગ્રામ અમને બહુ આનંદ અને ઉમંગથી અમે કરીએ છીએ. ત્યાં શ્રી ફાલ્ગુની પાઠકજી આવે છે, યમુનાજીનું પૂજન કરાવે છે અને ખૂબ જ આનંદ કરાવે. ગિરિરાજજીમાં બહુ આનંદ કરાવે છે. અમે ઠાકોરજી આગળ એ જ પ્રાર્થના કરીએ કે આવીને આવી કૃપા અમારા બકુલભાઈ, મયુરી ભાભી, પ્રણવ બધા ઉપર ખૂબ રહે એવી મારી અને અમારા કુટુંબ તરફથી એમને ખૂબ આશીર્વાદ આપીએ છીએ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, यमुने महारानी की जय. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. યમને મહારાણી કી જય. કોઈને નથી સંભળાવવાનું. સ્પીકરમાં નથી. श्याम सुंदर श्री यमुने महारानी की जय. जय श्री यमुना जी. થેન્ક યુ કહું છું કે મારો આ પહેલો જ અનુભવ છે. હું પહેલી વાર જ આવું છું અને બહુ ઉત્સુકતા છે કે શું કેવી રીતે બધું થશે. એટલે હવે હું શું બોલું ખબર નથી, પણ કદાચ બધું પત્યા પછી હું કહી શકીશ કે મને કેટલી મજા આવી. પણ હું ખૂબ આતુરતાથી રાહ જોઉં છું કે જે બધા ઉત્સવ મનાશે એમાં હું એનો ભાગ બનીશ. એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે. થેન્ક યુ વન્સ અગેન. श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय, गिराधरण की जय. યમુના મહારાણી કી જય. હવે અમારા સૌથી આખા 15 વર્ષનો ભવ્ય પ્રોગ્રામ તો નો લાભ તો શ્રી યમુનાજી અમને કરાવે છે. પણ આ આનંદ જે છે ને એ અમને જે કરાવનાર જે છે ને અમારા ખાસ અમારા જે અંગત કહેવાય એવા વિપુલભાઈ જે છે. અને વિપુલભાઈ અમને બધાને રમાડે છે. આખા પ્રસંગની અંદર 3 દિવસનું જે અમને રમાડે છે ને, તો આજે એના મોઢામાંથી આપણે શબ્દ સાંભળીએ કે એ શું યમુનાજી પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે. એટલે હું વિપુલભાઈને માઇક આપું છું. સૌપ્રથમ તો મહારાણી પરિવારનો હૃદયપૂર્વક આભાર કે 15 વર્ષથી
આ જેમ વાત થઈ કે બધા પોતાના ફેમિલીના પ્રસંગ ઉજવતા હોય છે, પણ આ એક યમના મારાણીનું પરિવાર એવું છે કે યમુના મૈયાનો જન્મદિવસ એવી રીતે ઉજવે છે અને એવી રીતે બધાને રાખે છે જાણે છોકરાના લગ્ન હોય, અને જબરદસ્ત ધામધૂમથી બધાને, અને સૌથી આનો કોઈ શબ્દ જ નથી. અને રિયલી આટલા વર્ષ અમને વર્ષ પૂરું થાય, આજે પ્રસંગ પૂરું થશે એટલે પાછું આવતા વર્ષની ઇંતજાર રહેશે કે જલ્દી આ દિવસો આવી જાય. રિયલી પ્રણવભાઈ, રિયલી થેન્ક્સ કે તમે અમને પોતાના ગણો છો અને અમને રિયલી આનંદ થાય. અને હાથ જોડીને માને એ જ વિનંતી કરીએ, એક ભગવાનનું સ્લોગન છે જે મને ગમે છે ગીત, હું તો તારી બોલાવું જય રે, મારી મારી ખબર તું લે રે, આ તો તારી ને મારી બેની વાત છે, ત્રીજું કોઈ ન જાણી લે, માડી દ્યો દર્શન અમને, સુખ શાંતિ મળે રે મનને, ન તાપ નડે તન રે, અમે ના ભૂલીએ તમને. બોલ શ્રી શ્યામ સુંદરસિંહ યમને મહારાણી કી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ બકુલભાઈ, મયુરીબેન, પ્રણવભાઈ, વિધિબેન, થેન્ક યુ સો મચ. તમે અમને ફેમિલી ગણીને અમને સાથે રાખો છો. અમને લાગતું જ નથી, એટલીસ્ટ મને તો લાગતું જ નથી કે હું ક્યાંય મને કોઈ ઓળખતું નથી કે હું કોઈને જાણતી નથી. બસ બધા સ્ટેશન પર મળે ને એવું લાગે કે આ તો ફેમિલી છે, આ તો મારો ભાઈ છે, પ્રણવ મારો ભાઈ છે, વિધિબેન મારી બેન છે. અને ખૂબ જ આભારી છું. મારું 3 વર્ષથી ટિકિટ કેન્સલ થતી હતી, મને એમ કે મહારાણી માની કૃપા કેમ થતી નથી. આ વખતે તો નક્કી જ કર્યું હતું કે જવું એટલે જવું જ છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભારી છીએ મહારાણી માનો પરિવાર. તમને ખૂબ ખૂબ બ્લેસિંગ્સ. ખૂબ ખૂબ આગળ વધો પ્રણવભાઈ, વિધિબેન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સુંદરસિંહ અમને મહારાણી કી જય. પ્રણવભાઈ તમને ખૂબ, યમુનાજીની ખૂબ ખૂબ વધાઈ હો. પ્રણવભાઈ તમને અભિનંદન. અમને બધાને લઈ જાઓ છો, અમને બહુ આનંદ આવે છે. અમને દર વર્ષે આવી રીતે જ લેતા જાઓ અને અમને હારે બોલાવતા જજો. શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી જય. બોલો શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી જય. શ્યામ સુંદરસિંહ અમને માની કરો. શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી જય. સતત 15 વર્ષથી યમનોત્સવ કરવા માટે મહારાણી પરિવાર એટલે કે આપણે બધા જઈ રહ્યા છે. બકુલભાઈ, મયુરીભાભી, પ્રણવભાઈ, વિધિ ખાસ સગવડ કરીને દરેક પરિવારજનને લઈ જાય છે. ખૂબ આનંદની વાત છે અને દરેક કુટુંબ સાથે હરીફરી મોજ કરે છે. બોલ શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાઈ બધા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે ને એમ. छोटी छोटी क्या कही मेरो મદન ગોપાલ, વાહ વાહ. राधे रानी की जय, महारानी की जय. बोलो श्री बरसाने वाली की શ્યામ સુંદરસિંહ અમને महारानी की जय. લાલ કી જય. ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદરશ્રી અમને મહારાણી કી જય. અમને ખૂબ જ આનંદ આવે છે. અમે યમુના છઠની ખૂબ જ રાહ જોઈને બેઠા હોય છે, ક્યારે યમુના છઠ આવે ને અમે સાથે બધા મળીને યમુના છઠનો આનંદ લઈએ. અને પ્રણવભાઈ, વિધિબેનની તો હારે જે મજા આવે છે, મયુરી ભાભીની હારે, એ તો એવી અલગ જ મજા છે. અને ખૂબ ખુશ થઈએ છીએ અમારો પરિવાર આના માટે. થેન્ક યુ પ્રણવભાઈ, વિધિબેન. આવું હર વર્ષે કરતા રહે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને સારા કાર્ય ચાલુ રાખે. ભાભી તો હોય જ છે, પણ તમે લોકો ટ્રેનમાં બંને જણા હોય જ ને એટલે આખી મજા અલગ જ હોય છે બેટા. શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી જય. અમને તો હર વર્ષે આવે છે, બહુ મજા આવે છે. એટલે આ વર્ષે મેં મારા ભાઈ ભાભીને બી સાથે લીધા છે. મેં કીધું તમે બી આવો ને તમે બી આનંદ કરો અમારી સાથે. બહુ મજા આવે છે હર વર્ષે. એટલે આ વખતે એ લોકો બી આવ્યા છે બહારગામથી. એટલે બહુ સરસ બધું હોય છે હર વર્ષે. એકદમ આનંદ બધા લઈએ છે સાથે. હાલો, શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી જય.
શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ચમકતી ચાંચરી વાગી રે યમુનાને તીરે, હાલો ને રમવા રાસ રે ચાંચરી વાગી રે, હે વાગી રે યમુનાને તીરે. મોટો તે માંડવો નાખ્યો યમુનાને તીરે, ભ્રમર ગાતા ગાન રે ચાંચરી વાગી રે, હે વાગી રે યમુનાને તીરે. માનવ મેરામણ ઉમટ્યો યમુનાને તીરે, રાજા રોકી ભારત રે ચાંચરી વાગી રે, હે વાગી રે યમુનાને તીરે. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. અમારા વાશીના સખી મંડળ ગ્રુપ તરફથી અમે મહારાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આટલો સુંદર યમુના છઠનો જે અમને મનોરથ આટલું સરસ રીતે કરાવે છે એના માટે ખૂબ ખૂબ આભારી છીએ. અને અમારા એક સખી હેમાલીબેન એમના માટે કંઈક ખાસ લખીને લઈ આવ્યા છે, એ આપ સર્વ માટે અમે પ્રસ્તુત કરશું. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. મહારાણી પરિવારનો અમે સખી મંડળ હૃદયથી આભાર માનીએ છીએ, જેઓ છેલ્લા 4 વર્ષથી અમને વ્રજમાં છઠ ઉત્સવ મનાવવાનો લાભ આપે છે. તેમનો પ્રેમ અને આતિથ્ય ભાવ અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે. આ યાદગાર અનુભવો માટે અમે સદા તેમના આભારી રહીશું. હવે એક નાનકડી કવિતા લખી છે મેં એમના માટે. પૂજ્ય જયમાલા બેટીજીના આશીર્વાદ સંગાથ, મહારાણી પરિવાર સૌ સાથે હાથોહાથ, મથુરાની યાત્રા પાવન થવા જાય, યમુના છઠનો શુભ દિન મનાય, સુંદર ચણિયાચોળી પહેરવાને કાજ, મહારાણી પરિવારે આપ્યા સજીને થયા અમે રાજી આજ. યમુના જળમાં પવિત્ર સ્નાનકાજ, હૃદયમાં ભક્તિ અને મનમાં વિરાજ, સૌ સાથે મળી ધન્ય બનીશું આજ. મંગળ યાત્રાની આશા કરીએ છીએ અમે બધા જ. ભજન સંધ્યામાં અર્પિતાબેનના સૂર, યમુના તીરે ગુંજશે મધુર. વાશી સખી ગ્રુપ તરફથી મહારાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર. સૌને કરાવ્યો આ અદ્ભુત સહકાર. યમુના મૈયાના આશીર્વાદ સદાય, સૌના હૃદયમાં ભક્તિનો પ્રકાશ ફેલાય. તો ચાલો સખીઓ બધા પ્રેમથી ગાઈએ. ચાલ સખી ચાલ સખી ચાલ કરીએ યમુનાના પાર, શ્રી મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલ સખી ચાલ કરીએ યમુનાના પાર, શ્રી મહારાણી યમુનાને કરીએ પ્રણામ. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. 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 સુધીર શ્રી અમને મહારાણી કી જય. છેલ્લા 15 વર્ષથી આપણે બધા મથુરા જઈએ છીએ અને ખૂબ 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 મહારાણી માને મળીને આનંદ લઈએ છીએ. અને દર વખતે વિપુલભાઈ વિડીયો લે છે ટ્રેનની અંદર. આજે પણ એવી જ કંઈ જમાવટ કરશું આપણે. મારે જાવું છે મથુરા શેર, ઓ ગાડીવાળ ગાડી હંકારો જરા વેગતી રે. મારે જાવું છે મથુરા શેર, ઓ ગાડીવાળા ગાડી હંકારો જરા વેગતી રે. એ છે મારા યમુનાજીના ધામ, ઓ ગાડીવાળા ગાડી હંકારો જરા વેગતી રે. એ છે મારા યમુનાજીના ઘાટ, ઓ ગાડીવાળા ગાડી હંકારો જરા વેગતી રે. ફરકે 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 માની ચુંદલડી ફરકે, ફરકે 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 માની ચુંદલડી ફરકે. અરે મલકે 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 માને જોતા મુખડું મલકે, મલકે 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 માને જોતા મુખડું મલકે. હે આનંદ છે જારે કોરો ગાડી વાળા ગાડી હંકારો જરા વેગતી રે.
આનંદ આનંદ ચારે કોરો ગાડી વાળા ગાડી હંકારો જરા ગતિ રે મારે જાવું છે મથુરા શેર ઓ ગાડી વાળા ગાડી હંકારો જરા ગતિ રે ચુક ચુક કરતી ગાડી આવી શા પરિવારને લાવી ગાડી આવી ચુક ચુક કરતી ગાડી આવી સાપર કરી લાવી ગાડી આવી યમના છઠ ઉજવવાને વૈષ્ણવોને લાવી ગાડી આવી યમના છઠ ઉજવવાને વૈષ્ણવોને લાવી ગાડી આવી પહેલા ડબ્બામાં બકલેશભાઈ પધાર્યા પહેલા ડબ્બામાં બકલેશભાઈ પધાર્યા મયુરી બેનને સંગે લઈ આવ્યા સુંદર આ બેલડી મનોરથ કરવા આવી ગાડી આવી ગાડી આવી સાપરી મને લાવી ગાડી આવી બીજા ડબ્બામાં પ્રણવભાઈ પધાર્યા બીજા ડબ્બામાં પ્રણવભાઈ પધાર્યા વિધિ વહુ પરમ પ્રેમને સંગે લઈ આવ્યા વિધિ વહુ પરમ પ્રેમને સંગે લઈ આવ્યા રાધા કિશનની જોડે જાણે રાસ રમવા આવી ગાડી આવી રાધા કૃષ્ણની જોડી જાણે રાસ રમવા આવી ગાડી આવી ચુક ચુક કરતી ગાડી આવી શા પરિવારને લાવી ગાડી આવી ચોથા ડબ્બામાં વૈષ્ણવો પધાર્યા ચોથા ડબ્બામાં વૈષ્ણવો પધાર્યા રાસ ગરબા ભજનો ખૂબ જ ગાયા રાસ ગરબા ભજનો ખૂબ જ ગાયા સોળ શિંગાર સજેલા મૈયા યસ્ત્ર નાખી પધાર્યા ગાડી આવી ચુક ચુક કરતી ગાડી આવી શા પરિવારને લાવી ગાડી આવી 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 અરે મથુરા જઈએ હાજી હાજી મથુરા જઈએ હાજી હાજી યમુના છઠ પર લે હાજી હાજી ધામ ધૂમથી હાજી હાજી એન્ડવાજા સાથે હાજી હાજી નાચી કૂદી હાજી હાજી ધૂમ મચાવશું હાજી હાજી હત્તે ઉજવશું હાજી હાજી જતીપુરા જાશું હાજી હાજી જતીપુરા જાશું હાજી હાજી મનોરથ કરશું હાજી હાજી ફૂલ બંગલાના હાજી 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 શોભા યાત્રા હાજી હાજી યમુના છઠની હાજી હાજી ભજન સંધ્યા હાજી હાજી ગીતાજીની હાજી હાજી પરિક્રમા કરશું હાજી 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 શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય કરું